કાલના પ્રસંગે કહ્યું હતું જે આકાશની ઉત્પત્તિને લય થાય છે એ તમોગુણનું કાર્ય છે અને મહત્વ થકી ઉત્પન્ન થાય છે. પણ જે મહદાકાશ છે, ચિદાકાશ છે, તે નિર્વિકાર છે, એની કોઈ ઉત્પત્તિ સ્થિતિ હોતી નથી. પેલું તો બતાવ્યું જે તમોગુણનું કાર્ય છે કેવી રીતે, અને એ તો ક્રમ છે જ. મહાપુરુષને મહામાયા થકી જે સંતાનો ઉત્પન્ન, પ્રકૃતિ ને પુરુષ ને વિરાટ ને બધું ઉત્પન્ન થયું, મહત્વ ને અહંકાર ને મહત્વ ઉત્પન્ન થયું. અને એમાંથી મહત્વમાંથી જે અહંકાર થયો, તમોગુણ, 3 પ્રકારનો અહંકાર, તેમાંથી આ બધું ઉત્પન્ન થયું. એટલે તમોગુણનું કાર્ય છે. એટલા માટે કહે છે કે જે નિર્વિકાર આકાશ છે, તેમ જે પુરુષ જે પત્ની તેને પ્રકૃતિ રૂપ જે સ્ત્રી થકી મહત્વવાદી સંતાન ઉત્પન્ન થાય છે, એવી રીતે જે એ પ્રકૃતિ ને 24 તત્વ અને તેને પિંડ બ્રહ્માંડ રૂપે થાય છે, એ પ્રકૃતિની વિકાસ અવસ્થા છે. અને જેટલા પ્રકૃતિના કાર્ય છે તેને વિશે પુરુષ પોતાની શક્તિએ કરીને વ્યાપકપણે રહે છે. જેટલા કાર્ય છે પુરુષ, મેં કીધું ને ઉપર ના જવાય, નીચે અવાય. કલેક્ટરનું દર્શન આપ્યું છે, ઉપરની ખુરશી ના ભોગવી શકે, મિનિસ્ટરમાં ના જઈ શકે, નીચે જઈ શકે. તો મિનિસ્ટર તો નીચે આવી શકે. તેમાં મહાપુરુષ છે, મહાપુરુષ કીધા એ બધે પાછા એ તમોગુણના કાર્યમાં ફરી શકે ને બધે સરી શકે. એ સ્વતંત્ર છે, પણ ઉપર ના જઈ શકે, વ્યાપકપણે રહે છે. અને તે પુરુષની વિકાસ અવસ્થા છે. અને જ્યારે કાળે કરીને પ્રકૃતિનું કાર્ય સર્વ નાશ પામી જાય છે અને પ્રકૃતિ પણ પુરુષના અંગમાં લીન જેવી રહે છે, એ પ્રકૃતિની સંકોચ અવસ્થા છે. પ્રકૃતિ પુરુષમાં લીન થઈ જાય, કાળે કરીને આ કારખાનું બધું નાશ થઈ જાય. વચનામૃત 46મું છે. સમય જતા કાર્ય કરીને બધું નાશ થઈ જાય. ગમે તેવું વૃક્ષ હોય નાશ થાય, મકાન હોય નાશ થાય, પશુઓ પક્ષીઓ હોય નાશ થાય, માણસ ગમે તે ઘૂંઘવાટો મારતો હોય પણ નાશ થાય. કબૂતરોનું ઘૂં ઘૂં ઘૂં, ઉંદર ચકલા ચૂં ચૂં ચૂં, છછુંદરોનું છું છું છું, અને ચકલા બોલે ચૂં ચૂં ચૂં, છછુંદર બોલે છું છું છું. આ પૃથ્વીમાં ગુવડ સરખો ઘૂંઘવાટા મારતો માનવ બોલે હું હું હું, આ બધું કબૂતરોનું ઘૂં ઘૂં છે. ગમે તેવો હુંકાર કરતો હોય, દુનિયા ડોલાવતો હોય, પણ એક દિવસ નાશ ને. કબૂતરોનું ઘૂં ઘૂં ઘૂં, ઉંદર ચકલા ચૂચું, છછુંદરોનું છૂછું છું. આ સકટામાં એમ કે છે ગુવડ સરખો ઘૂંઘવાટા મારતો માનવ બોલે હું હું, આ બધું એવું જ છે. ગમે તેવો મોટો હોય. સિકંદર કહેતો મારા જેવું કોઈ નહીં, મારા જેવું કોઈ નહીં આ દુનિયામાં. દુનિયા આખી વશ કરી સિકંદર કે. એની માં કે બરોબર છે, પણ એ કહેવાની ક્યાં જરૂર છે? એમ કે જે છે એ છે. તો કે ના ના, મારા જેવું કોઈ નહીં. સિકંદરનું મૃત્યુ થયું, ખાલી હાથે ગયો, કબ્રસ્તાનમાં દટાઈ દફન કર્યું. પછી એની માં એક દિવસ તે બેઠી બેઠી કહ્યું, પુત્ર, હવે તને એવું દેખાય છે કે તારા જેવા બીજા છે? હવે કઈ જણાય છે? ત્યારે અંદરથી અવાજ આવ્યો કે મૈયા, હવે તો ખબર પડી, અહીંયા તો મારા જેવા અનંત સૂતા છે. એટલે આમાં તો અનંત સૂઈ જાય છે, ભસ્મીભૂત થઈ જાય છે, કોઈ રહેતું નથી. પ્રકૃતિની સંકોચ અવસ્થા છે. કઈ કઈ સંકોચ અવસ્થા પ્રકૃતિની કીધી? તો કે જે મહાપુરુષ જે બધી જગ્યાએ થતા હતા એ પ્રકૃતિ પછી મહાપુરુષમાં લીન થઈ, જે પ્રકૃતિની સંકોચ અવસ્થા છે. અને પુરુષ પણ પ્રકૃતિના કાર્ય સર્વે નાશ પામ્યા ત્યારે પોતાને સ્વરૂપે રહ્યો. જેવા હતા અક્ષરધામમાં તેવા સ્વરૂપે રહ્યા. એ પુરુષની સંકોચ અવસ્થા છે. વચનામૃત ભલે અઘરું લાગે પણ બહુ સહેલું છે, સમજવા માટે બહુ સહેલું છે. સમજી શકો, ચિંતન મનન નિધિધ્યાસ કરો તો સહેલું છે. બાકી જેને પડી જ નથી, રોટલા ખાઈને ઊંઘી જવાનું, એના માટે આ વચનામૃત નથી. કોઈ પણ કાર્યની અંદર ગોપ ઊંચી કરવી પડે, અમુક શબ્દ ગોખી લેવા પડે, ના આવડતા એ પૂછી લેવા પડે, અને પછી ચિંતન કરવું પડે. કોઈ કાર્ય કેવું સિદ્ધ ના થાય? કેમ સિદ્ધ ના થાય? સંશોધન કરો. કેમ પાછા પડો છો? સંશોધન કરો. ના કેમ થાય? હું માનતો નથી ત્રિભુવનમાં એવી
વસનવ થાય નારએ વર માગું છું. કેવું સરસ લખ્યું. ત્રિભુવનમાં એવી કોણ છે જે વસનવ થાય નારએ વર માગું છું. હું મત મારા ભક્તિપણું પ્રભુ રે જો હો નિશયા જય વર માગું છું. નિર્વિકલ્પ ઉત્તમ એવો તવ નિશ્ચય શ્રી મહારાજ વર. આ જગતમાં એવી કોણ છે પુરુષને વશ નથી થતી નાર? જો વશ થઈ જતી હોય તો આ કારખાનું કયું સિદ્ધ ના થાય? તમારી કાયરતા છે, તમારું કંઈક લોચો છે, ક્યાંક તકલીફ છે. મોદી સાહેબ પાછા પડ્યા તો તરત વિચારી લીધું કે આમાં કંઈક થોડી તકલીફ રહી ગઈ, એ વિચારી લેવી જોઈએ, બાકી થવું જ જોઈએ. એ પુરુષની સંકોચાવસ્થા છે. જેમ કાચબો, કાચબાનું દ્રષ્ટાંત આપ્યું. કોઈ ભય આવે છે ત્યારે પોતાના અંગને સંકોચી લે છે. ભય આવે છે ત્યારે અંગને સંકોચી લે છે. જ્યારે નિશ્ચિંત હોય ત્યારે કાચબો પોતાના અંગને બહાર કાઢે છે. એક બીજું દ્રષ્ટાંત આગળ આવશે. મહારાજ કે રાજા હોય તે બધા રાજ્યને જીતી ગયો હોય અને હજી એના શત્રુઓ સામે ઊભા હોય ત્યાં સુધી સ્વસ્થાવસ્થામાં આરામ ના કરે અને જાગૃત રહેવું પડે. ક્યારે પેલો કૂદકો મારીને તલવાર લઈને ઉડાડી દેશે. જ્યારે બધા કેદીઓને જેલમાં વશ કરી દે પછી નિરાતે સૂવે, હવે નીકળી નહીં શકે. જ્યાં સુધી કેદીઓ છૂટા હોય, ભલે એના રાજાઓ મિત્ર હોય કે શત્રુઓ હોય, ત્યાં સુધી એ સ્વસ્થ ના થઈ શકે. એને એનો ઉપર ડર છે કે આમાંથી એકાદો કૂદીને આવી જશે અને ઓચીથી તરવાર લઈને અમે તો મરેલો જ છે, એ તો મરણીનો પ્રયાસ કરશે, આપણે ઉડાડી દેશે. તેમ કાચબો છે, એને જ્યાં સુધી પોતાની સહી સલામત ન દેખાય ત્યાં સુધી અંગ સંકોલી રહેશે. અને જ્યારે એમ લાગે કે હવે છૂટો થઈ ગયા, હવે કંઈ વાંધો નથી, ત્યારે તગને છૂટા કરીને ફરતો થઈ જાય છે. એવું કહ્યું. અને તે મૂળમૂળ થઈ રહે છે. તેમ પુરુષ અને પ્રકૃતિની સંકોચ અવસ્થા, વિકાસ અવસ્થા છે. તેમ બસ આ કાચબાની જેમ સંકોચ અને વિકાસ અવસ્થા છે. અને પ્રકૃતિને પ્રકૃતિના કાર્યને વિશે અન્વય વ્યતિરિક્તપણું પુરુષનું છે, પણ સર્વેનો આધાર એવો ચિદાકાશ તેનું નથી. પ્રકૃતિ તો છે ને છે, ચિદાકાશ છે એ તો છે ને છે. અક્ષરધામ ક્યાં છે? ચિદાકાશ એટલે અક્ષરધામ, નિર્વિકાર બ્રહ્મધામ, બ્રહ્મપુર ધામ, ચિદાકાશ જેને કહીએ, એ કઈ જગ્યાએ નથી. શ્રીજી મહારાજે સરસ ગઢપુરમાં દ્રષ્ટાંત આપ્યું કે અક્ષરધામ અહીંયા જ છે પણ તમને દેખાતું નથી, અમને દેખાય છે. જ્યારે એમાં દહર વિદ્યામાં જ્યારે દ્રષ્ટિ પહોંચશે ત્યારે તમને આ દાદા ખાતરનો દરબાર નહીં દેખાય, આ લીમડો નહીં દેખાય અને આ કંઈ નહીં દેખાય. એક ચિદાકાશ દેખાશે. જ્યારે એવી દ્રષ્ટિ થશે ત્યારે હવે કે છે પુરુષ આગળ દ્રષ્ટાંત અન્વય વ્યતિકપણું નથી. તો અન્વય વ્યતિકપણું કોનું છે? એનું મહાપુરુષનું અન્વય વ્યતિરેકપણું નથી. તો અન્વય વ્યતિરેકપણું કોનું છે ભાઈ? અન્વય વ્યતિરેકપણું કોનું છે? મહાપુરુષનું અન્વય વ્યતિરેકપણું નથી. મહાપુરુષની સંકોચ વિકાસ અવસ્થા કઈ, પણ એ અન્વય વ્યતિરેકપણે નથી. જેમ કે લોખંડનો ગોળો હોય, એમાં અગ્નિમાં નાખીએ તો અગ્નિને અન્વય થઈ ગયો, અગ્નિ નીકળી જાય પછી સ્વતંત્ર થાય, વ્યતિરેક થાય. તેમ મહાપુરુષની કોઈ વ્યતિરેક અવસ્થા નથી. અન્વય રીતે પણ કહે છે કે અને તે પુરુષ પ્રકૃતિની સંકોચ વિકાસ અવસ્થા છે અને પ્રકૃતિને પ્રકૃતિના કાર્યની વિશે અન્વય રીતે પણ પુરુષનું છે, પણ સર્વનો આધાર. હજી એ
લોચો સમજી લેવા જેવો છે. પ્રકૃતિની સંકોચ વિકાસ અવસ્થા છે, પુરુષની સંકોચ વિકાસ અવસ્થા છે, તો સંકોચ વિકાસ અવસ્થા કોની નથી? હા, અક્ષરધામની. ચિદાકાશની સંકોચ વિકાસ અવસ્થા નથી. કેમ? તો કે મહાપુરુષ તો અક્ષરધામમાંથી ઊભા થયા અને પ્રકૃતિમાં જોડાયા, અને પ્રકૃતિ સાથે પ્રધાન પુરુષમાં જોડાયા, પ્રધાન પુરુષથી વિરાટમાં જોડાયા, વિરાટમાંથી મહત્તત્વમાં અહંકારમાં જોડાયા, અહંકારથી મહત્તત્વમાં જોડાયા, તેમાંથી આખી સૃષ્ટિ થઈ અને અન્વયપણે રહ્યા. અને આ સૃષ્ટિનો પ્રલય થઈ જાય ત્યારે વ્યતિરેક થઈ જાય છે. એ મહાપુરુષ સુધી ને મહામાયા સુધી લાગે છે. મહાપુરુષને મહામાયા સુધી લાગે છે, પણ મહારાજ કે સર્વનો આધાર ચિદાકાશ તેનું નથી. સર્વનો આધાર ને ચિદાકાશ તેની સંકોચ અવસ્થા નથી. કેમ? જે સર્વાધાર હોય તે કોણ થકી વ્યતિરેક હોય? જેમાં સર્વ છે ને છે તે વ્યતિરેક નથી, અલગ કઈ રીતે રહી શકે? સર્વાધાર છે તે અલગ કઈ રીતે રહી શકે? તે તો સદા સર્વમાં રહ્યો જ હોય. અને આ બ્રહ્માંડ છે તેની ચારે કોરે લોકાલક પર્વત છે. કેટલું અક્ષરધામ દૂર છે એની વાત કરે છે. હવે ચિદાકાશ કીધો, નિર્વિકાર ચિદાકાશ બ્રહ્મધામ કીધું, અક્ષરધામ જેને કીધું તે કેટલું દૂર છે? તો કે છે આ બ્રહ્માંડ છે તેની ચારે કોરે લોકાલોક છે, વ્યતિરેક હોય. લોકાલોક પર્વત છે કે જોઈ જઈ શકતા નથી, આપણે આવરણ રૂપ છે. લોકાલોક પર્વત છે અને તે ગઢની પેઠે રહ્યો છે, કિલ્લા આકારે રહ્યો છે. લોકાલોક પર્વત આ બ્રહ્માંડની ચારે બાજુ કિલ્લા આકાર રહ્યો છે. અક્ષરધામ કેટલું દૂર છે એની વાત કરે છે. તે કહે છે કે શું ચિદાકાશ કહે તે જ ઊંચું બ્રહ્માંડ છે અને આધાર તેથી પર એકલું અંધારું છે કે એનાથી પર લોકાલોક કિલ્લાને આકારે રહેલો છે, એનાથી પર મોટું અંધારું છે. અને તે અંધારાથી પર પ્રકાશ છે. અંધારાથી પર પ્રકાશ છે, તેથી પૂરું નહીં થતું. લોકાલોક પર્વત એનાથી પર અંધારું, એનાથી પર પ્રકાશ છે, તેને ચિદાકાશ કહીએ. હવે ચિદાકાશ કીધો, પેલું કયું કીધું? ત્યાં લોકાલોક ગઢ આકારે છે, તેના પર અંધારું છે, તેના પર પ્રકાશ છે, તેને ચિદાકાશ કહીએ. અને તેમજ હેઠે પણ સપ્તપાતાળ સુધી છે, હેઠે પણ સપ્તપાતાળ સુધી છે. ચિદાકાશ કેટલું વ્યાપક છે. સપ્તપાતાળ નીચેના કયા? સપ્તપાતાળ, અતળ, સુતળ, વિતળ, તળાતળ, મહાતળ, રસાતળ. આ 7 પાતાળ નીચેના છે, ત્યાં સુધી એને વ્યાપક છે. દરેકમાં વ્યાપક છે. કયો? સર્વાધાર ચિદાકાશ છે એ કહેવાય. તેથી હેઠો સપ્ત આવરણ છે અને તેથી હેઠું અંધારું છે, તેથી પેલું અંધારું છે અને તેથી હેઠો પ્રકાશ છે, તે પ્રકાશને ચિદાકાશ કહીએ. આટલું દૂર છે ટૂંકમાં કહેવાનું. ચિદાકાશ સર્વમાં રહ્યું છે પણ તમને જણાય નહીં. આટલી તમારી પ્રક્રિયા થાય. સપ્તાવરણ, સપ્તાવરણ પછી લોકાલોક પર્વત, તેથી પર અંધારું અને તેથી પર પ્રકાશ. એટલે જ દૂર જાઓ તારે જમણા તમને. એવો જે સર્વાધાર આકાશ છે. 2 વસ્તુ બતાવી. કઈ વસ્તુ? જો હજી પ્રકાશને ચિદાકાશ કહીએ તેમજ હેઠે પણ સપ્તાવરણ સુધી કહેવાય. ઉપર બતાવ્યું. ઉપર કયું? ઉપર ભગત કયું કીધું? ખગોળ, વિગોળ, સ્વર્ગ, પાતાળ, સ્વર્ગ, ખગોળ, ભૂગોળ, સ્વર્ગ, છેલ્લું સ્વર્ગ. સ્વર્ગ પછી એ બધું જાત નહીં આવતું ત્યારે. સ્વર્ગલોક, જનલોક, ત્યાં સુધીનું જે ઉપર છે એના પર અંધારું છે. લોકાલોક પર્વત છે એને અંધારું છે, એના પર પ્રકાશ છે. એ પ્રકાશને ચિદાકાશ કહીએ. ચારે ગોળે ચિદાકાશ અક્ષરધામ રહ્યું છે, પણ તમારે નીકળવા માટે એટલા આવરણો ભેદવો પડે. શું કરવું પડે? તમારે આ સપ્તાવરણ ઉપરના, સપ્તાવરણ નીચેના, તેનાથી પર લોકાલોક પર્વત અને તેનાથી પર અંધકાર અને એનાથી પર પ્રકાશ છે, તેટલું ભેદીને જાઓ ત્યારે અક્ષરધામમાં જવાય. હવે એ કહે છે કે એ બધું તો કઠિન છે ભાઈ. વિકાસ કેવી રીતે?
સર્વાધાર પ્રકાશ છે અને તેને આકારે જેની દ્રષ્ટિ વર્તતી હોય તેને દહર વિદ્યા કહીએ. એના આકારે જેને દ્રષ્ટિ વર્તી હોય તે દહર વિદ્યા કહીએ. એવી દ્રષ્ટિ થઈ ગોપાળાને સમય દ્રષ્ટિ પ્રસિદ્ધ છે ને. કૃષ્ણ શંકર શાસ્ત્રીને જ્યારે આપતકાળ આવ્યો, રાજ પંડિતે ઉપદ્રવ કર્યો અને ઘરાણની બાબતમાં તકલીફ થઈ, ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કહી દીધું જ્યાં ઘરાણ નહીં થાય. પછી ગમે એટલા થાકી જાય પણ ઘરાણ ન થયું એટલે ના થયું. કેમ? દહર વિદ્યા. સ્વામિનારાયણ વન વિચરણ કરતા હતા, જોગીની જમાત મળી, મહારાજ અઠવાડિયોની જોડે રહ્યા. જોગીને બહુ મજા આવી ગઈ. એના મહંતે બહુ મહારાજને રાખ્યા, જમાડ્યા, બેસાડ્યા. પછી મહારાજ કે અમે જશું મહંતજી. તો કે રોકાવો, અમને તમે ગમો છો? તો કે અમે ગમો છો પણ મારે ઘણું બધું કામ છે. તો કે કાલ સવાર સુધી રોકાઈ જાઓ. મહારાજ કે કેમ કાલ સવાર સુધી? તો કે મારા શિષ્ય અહીંથી 40 ગાંવ દૂર છે, તે આપના દર્શને આવે. મહારાજ કે કેવી રીતે આવે? 40 ગાંવ દૂર હોય અહીંયાથી દર્શને કેવી રીતે આવે? તો કે મહારાજ મેં એને કહી દીધું છે, પણ તમે તો અહીંયા બેઠા છો, કઈ કેવી રીતે દીધું? બસ મહારાજ કે અમારી ભાષામાં કહી દીધું. એટલે દહર વિદ્યા. મહારાજ કે અહીં બેઠો થકો 1000 ગાંવ ઉપર વસ્તુ પડી હોય તેને ઉપાડી શકે. અહીં બેઠો શકો 1000 ગાંવ ઉપર જે વસ્તુ પડી છે તેને જોઈ શકે. જે દ્રષ્ટિ ભગવાને કૃષ્ણએ આમને આપી હતી. કોને આપી હતી? જે વ્યાસ મુનિએ દ્રષ્ટિ આપી હતી ને, સંજયને, કે આ દ્રષ્ટિ આપું છું, અહીં બેઠા થકા મહાભારતનું યુદ્ધ તમે જોઈ શકશો. એ દહર વિદ્યા કહેવાય. દ્રષ્ટિ વર્તે તેને દહર વિદ્યા કહીએ. અક્ષી વિદ્યા કહીએ, નેત્રથી જોઈ શકે, અક્ષી વિદ્યા કહીએ. આદિ ઘણી પ્રકારની બ્રહ્મ વિદ્યા કહી છે. તે માહેલી એ પણ એક બ્રહ્મ વિદ્યા છે. કેને જે અક્ષરધામને જોવું તે, આ સપ્તાવરણને ભેદવા, એનાથી પર લોકાલોકને ભેદવો, એનાથી પર અંધકારને ભેદવો, અને તે પર ચિદાકાશ છે ત્યાં સુધીની દ્રષ્ટિ પહોંચે તેને દહર વિદ્યા કહીએ, અક્ષી વિદ્યા કહીએ. એવી ઘણી પ્રકારની બ્રહ્મ વિદ્યા કહી છે. એમાંયલી એ પણ એક બ્રહ્મ વિદ્યા છે. એ ચિદાકાશ છે તે અતિશય પ્રકાશવાન છે, અને તે ચિદાકાશ અનાદિ છે. તેની ઉત્પત્તિ અને વિનાશ નથી. અક્ષરધામનો ઉત્પત્તિ વિનાશ હોય કોઈ દિવસ ન હોય. ન હોય. પુરુષોત્તમ નારાયણ છે ને છે, તેમ એનું અક્ષરધામ પણ છે ને છે. એની ઉત્પત્તિથી તેનો વિનાશ ક્યારે થતો નથી. અને જે આકાશની ઉત્પત્તિને વિનાશ કયો છે, તે આકાશ તમો ગુણનું કાર્ય છે. આકાશ તમો ગુણનું કાર્ય છે. કયું તમો ગુણનું કાર્ય? તમો ગુણનું કાર્ય કેવું? તો કે અહંકાર અને મહત્વ તો કે 3 પ્રકારના ગુણ થયા, સત્વ, રજ અને તમ. એ તમો ગુણ થકી જે આકાશ ઉત્પન્ન થયો એની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય છે. પણ મહદ આકાશની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય નથી. આ પૂરું કર્યું આપણે નથી. એ જે આકાશની ઉત્પત્તિને વિનાશ કયો છે તે આકાશ તો તમો ગુણનું કાર્ય છે અને અંધકાર રૂપ છે. તેની લીનતા થાય છે. પણ જે સર્વનો આધાર એવો જો ચિદાકાશ, મહેશ્વર ભટ્ટે પ્રશ્ન પૂછ્યો કે સમાધિમાં પૃથ્વી, જળ, તેજ, વાયુ લીન થઈ જાય છે ત્યારે આકાશ કેમ લીન થાય છે, એનું આખું લક્ષર ઊભું કર્યું મહારાજે. મહારાજે એમ કહ્યું કે તો મહારાજ કે કેમ લીન ના થાય? તો કે ના મહારાજ, તો પ્રકૃતિનું કાર્ય છે. ક્યાં એનું દ્રષ્ટાંત ક્યાં છે? તો મહાપુરુષ ને મહામાયા, પ્રધાન પુરુષ ને પ્રધાન પ્રકૃતિ, એના થકી વિરાટ, એના થકી અહંકાર, એના થકી મહત્વત્વ. અને મહત્વત્વમાંથી જે 3 પ્રકારના ગુણ થયા, સત્વગુણ, રજોગુણ, તમોગુણ. એ તમોગુણમાંથી અહંકાર ઉત્પન્ન થયો છે. તો પછી ઉપરની ક્યાં વાત? અહંકાર લીન કેમ થાય? મહારાજ કે એ તમારે સમજવું. મહેશ્વર ભટ્ટ બહુ ભગવાનના ભક્ત છે. આજે મહેશ્વર ભટ્ટ 16 વર્ષ પછી મળે છે મહારાજને, રાજકોટના વતની. લય કેમ થાય? ત્યારે શ્રીજી મહારાજ કહે છે પણ સર્વનો આધાર એવો જે ચિદાકાશ, તેની તો લીનતા થતી નથી. એવી રીતે તમારા પ્રશ્નનો ઉત્તર કર્યો. અને હવે તેમાં કઈ શંકા થતી હોય તો પૂછો. મહારાજ કે આ તમારા પ્રશ્નનો ઉત્તર કર્યો, હવે એમાં તમારે શંકા હોય તો પૂછો. ત્યારે મહેશ્વર ભટ્ટે કહ્યું અને બીજા ભક્તોએ કહ્યું મહારાજ યથાર્થ ઉત્તર થયો, યથાર્થ ઉત્તર થયો. ઉપર જઈને વાંચજો, અહીંયા વચનામૃત પૂરું થશે.
ઉપર જઈને વિજય વાંચી લેવાનું. ભાઈ આકાશ કેટલા પ્રકારનો? આકાશ કેટલાનો, કેવા પ્રકારનો? હે, બે પ્રકાર. એકનું નામ શું આપશું? ચિદાકાશ, અક્ષરધામ. બીજાનું નામ છે તમોગુણનું કાર્ય. એ તમોગુણનું આકાશ છે. એ આકાશમાં આપણે બધા ખઈ બધીએ છીએ, હેરાન થઈએ છીએ, મારું તારું લોચો કહીએ છીએ. એ બધો તમોગુણનું કાર્ય છે. આ પ્રકૃતિના આકાશ એ છેક નીચેનું સ્થાન છે અને પેલું ઊંચુંનું સ્થાન છે. વચનામૃત આટલું જ છે ભાઈ, વધારે નથી. મહારાજ કે બે પ્રકારનો આકાશ છે, એક તમોગુણનું કાર્ય છે અને એક તો ચિદાકાશ છે. તે માહેશ્વર ભટ્ટ જે તમોગુણનું કાર્ય આકાશ છે તે તો ઉત્પત્તિથી તેને પ્રલય થાય છે, પણ મહદાકાશની ઉત્પત્તિથી તેને પ્રલય થતો નથી. અને એના માટે મહારાજે કહ્યું કે પ્રકૃતિમાં આકાશ હોય તો મહારાજ હોય, દરેકમાં હોય. ગાયના પેટમાંથી વાછડું આવે, બહાર આવે છે, તો આકાશ વગર અવકાશ વગર ક્યાંથી આવે? ત્યારે હોય ત્યારે ફળ, વૃક્ષ સમયથી ફળ પુષ્પ થાય છે, તો આકાશ વગર ક્યાંથી આવે? હોય ત્યારે જ આવે છે ને. તેમ મહારાજ કે મહાપુરુષને માયામાંથી જે અવકાશ હતો તો પ્રધાન પુરુષ થયા, અને પ્રધાન પુરુષમાં અવકાશ હતો તો મહારાજ કે ત્યાંથી વિરાટ થયા, અને એમાં આકાશ હતો તો અહંકાર ઉત્પન્ન થયો, અહંકારમાં આકાશ હતો તો મહત્વ ઉત્પન્ન થયું, અને મહત્વમાં આકાશ હતો તો ત્રણ પ્રકારનો ગુણ ઉત્પન્ન થયો: સત્વગુણ, તમોગુણ અને રજોગુણ. અને તમોગુણમાં આકાશ હતો તો એ તમોગુણનું કાર્ય આ પ્રકૃતિ ઉત્પન્ન થઈ. એટલે મહારાજે કીધું આકાશ ઉત્પન્ન થયો. તો આકાશ છે ને છે, પણ આકાશ બે પ્રકારનો છે: શ્રીપતિમ, શ્રીધરમ,